અત્યારે વાગી ગયા છે 10 ને આપણું પાણી જો અત્યારે હાલે છે ને હું આવી ગયો મિત્રો અત્યારે જમવા માટે કેમ કે ટિફિન આરે લેવલ હતો કે એનું શાક છે બતાવી દો તો ગોવાનું શાક છે અને રોટલા છે ને આપણે મિત્રો અત્યારે જમી લઈએ. હેલો ગાઈઝ, બેક ટુ માય ટાઢો ચા વ્લોગમાં તમારું સ્વાગત છે ને સવારના વાગી જશે મિત્રો અત્યારે 7:30. જોઈ શકતા છો તમે સૂર્ય જો ઉગી ગયો છે. મારો સુખનો સૂરજ તો મિત્રો ખેતરમાં ઉગ્યો છે. 30 કિલોમીટરથી હું આવ્યો છું ગાડી લઈને. ટાયરનો છે ને મિત્રો ઠરી ગયો ને એટલે પછી મેં આપણી ચેનલનો બીજો વ્લોગ છે ને તો મેં નામ રાખી દીધું ટાઢોળો વ્લોગ. તો અત્યારે હું આવી ગયો મિત્રો પાણી વાળવા માટે અને અત્યારે હું બોલું ને તો ટાઈટ વાય છે કેમ કે મિત્રો 30 કિલોમીટરનો પન્નો કાપવો ગાડી ઉપર તો ટાઈટ તો હોય ને. તો અત્યારે મિત્રો મોટર ચાલુ કરું છું, ટિફિન લેવો છું ને આ છે આપણા સીણા. તો મિત્રો આ જો આપણા સીણારા તો આમાં હું આવ્યો પાણી વાળવા. આ છે આપણા ઘઉં તમે જોઈ શકતા હશો. તો જો આપણા આવડા સીણા થયા અને કેવાક છે એ જરાક મિત્રો કોમેન્ટમાં તમે કહેજો બધા. અને આ છે મારો બીજો વ્લોગ. તો એક વ્લોગ અપલોડ કરી દીધો અને આ બીજો વ્લોગ શૂટ કરીને પાછો અપલોડ કરી અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કેમ કે આ બધું અહીંયા સુધી આવવું પડે મિત્રો. 30 કિલોમીટરનો બનાવ કાપીને પાણી વાળવા તો મજબૂરી તો કાંઈક હોય ને અમારે. તો આ મિત્રો અમારા મજબૂરીના લીધે આ બધું કરવું પડે છે. તો આ અમે યુટ્યુબનું સાથે સાથે કરીએ. તો તમે મિત્રો ખાલી સાથ સહકાર આપતા રહેજો. તમારી પાસે કાંઈ મારે પૈસા ન જોવે, ખાલી સાથ સહકાર આપજો ને તોય હું તારે તમારો ખૂબ આભાર માની અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. તો અત્યારે મિત્રો આવી ગયો મોટરે. તો અને એક છે અહીંયા આંબો જોઈ શકો ને આ બધો છે કપા. તો મિત્રો આ ટિફિન છે હું અહીંયા ભરાઈ દઉં. અહીંયા ભરાવતા મિત્રો પછી મને એમ થાય છે કે કેડીયું બીડીયું હોય છે તો આમાં સડી જશે તો આપણે ખાવામાં થોડીક તકલીફ પડશે. તો એના કરતાં મિત્રો હું છે ને આપણે ના ગાડી ભરાઈ દઈએ ને હું પેલા મોટર ચાલુ કરી નાખું. તો અત્યારે કાપશે ફૂલ વહેલી આવી જાય મિત્રો 6 વાગ્યાની. પણ અત્યારે છે ને મિત્રો મારા મોડું થઈ ગયું. તો મોટર જો આપણી ઉપડી ગઈ છે ને આ હું તમને કવા બતાવું ને આ છે કહો જો આવ્યું પાણી. તો પાણી આવી ગયું આપણે નીકળીએ હવે. ઓલા આપણે સેટ પાણી આવી ગયેલું છે. જો હું તમને ઓલી કાતરી બતાવી ને ના તમને અહીંથી નહીં બતાવી શકું, બહુ થોડુંક દૂર છે. તો ચાલો મિત્રો અત્યારે મારે થોડીક ટાઈડનો છે ને હું ફટાફટ પાણી વાળવા મળું અને પછી આપણે થોડુંક ટાઈડ ઉડે ને એટલે હું તમને પાછો મળ્યો. ઓકે ગાઈઝ. મિત્રો અત્યારે વાગી ગયા છે 10 ને આપણું પાણી જો અત્યારે હાલે છે ને હું આવી ગયો મિત્રો અત્યારે જમવા માટે કેમ કે ટિફિન આરે લેવલ હતો કે એનું શાક છે બતાવી દો તો ગોવાનું શાક છે અને રોટલા છે ને આપણે મિત્રો અત્યારે જમી લઈએ કેમ કે એકમાં પાણી મેક્યું છે ને ત્યારે જમી લઈએ ને આપણે પાછું હરિયું ભરાય તો મળવા જવું છે. તો આની પછી એક મળીએ તો આપણે ખાઈ લઈએ ને આજમાં મિત્રો 3 વાગે લાઈટ વહી જાય એટલે હું એક ટાઈમનું ટિફિન લેવા અને ખાવાની કંઈ બહુ મોજ આવે. તો ચાલો તમે બધા ખાવા, હું થોડુંક જમી લો મિત્રો તો આપણે હરિયું ભરે પછી આપણે મળીશું. મસ્ત મજાનું મિત્રો ખાઈ લીધું છે આપણે એક રોટલો અને અડધો સમસો અડધો ડબરો ગુવાનું શાક મસ્ત મજાનું ધરાઈને ખાઈને જોઈએ ટિફિન ભરાઈ દીધું મિત્રો ધોઈ બોય ને અત્યારે જો પાણીનું ચાલે છે અને જો અત્યારે 2 હરિયારા છે આ બાજુ. પછી જો ઓલી બપોરને તમને દેખાય એનાથી પાછું ખાવાનું ચાલુ કરશું. આ એટલા છે ને આ જો એટલા બધા પાઈ દીધા છે આપણે વહેલા આવીને આપણી ગાડી ચોપડી દેખાય ને. તો જો આવી રીતે આપણું પાણી હાલે છે બહુ મસ્તીનું, કાંઈ બહુ વાર નથી લાગતી. ઠીક આપણે નાકા મળીએ છીએ ને થોડાક નાકા ધોવાય છે. એનું કારણ કેમ કે મિત્રો આવા છે ને એનું કારણ એ છે મિત્રો જો આ નાકા છે ને આ પાણીનો ધક્કો મારે જોઈએ એટલે પાળા ગળાવી નાખે. તો આવી રીતે તો જમી બમીને પાણી વાળવા માંડ્યા. તો 1-2 કલાક કહીને પણ 1 તો વાગી જશે મિત્રો. તો 1 વાગી જશે ને ત્યાં સુધી વાળીએ ત્યાં તો પી જશે ને રહી જશે તો 3 વાગ્યા સુધીમાં પી જશે. તો આપણે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો અને આપણે પાણી વાળવાનું છે તો પાણી વાળતા રહીશું ને મોજ કરાવતો રહે.
તો મિત્રો અત્યારે વાગી જશે 3:30 ને 3:30 લાઇટ વહી જાય આપણને ખબર જ હોય, કેમ કે અત્યારે 3:30 થઈ ગયા છે અને પાણી તો ધીમું પડી ગયું છે. 1 2 3 4 ને 5 6 લીમડા સુધી પાણી છે. તો 5 6 બધીને 7 હરિયા છે. તો કાલ આપણે 7 હરિયા હાટું ધક્કો થશે. 2 કલાકનું પાણી રહી ગયું છે. તો કાલ આપણે 9 વાગે આવશું ટાઈટ બેટ ઉડાડીને, કેમ કે વહેલું આવશું તો આપણે વહેલું પી જશે. એટલે આપણે મિત્રો થોડાક 9 વાગે આવશું ટાઈટ ઉડાડીને. અત્યારે હવે નીકળીએ ઘરે ગાઈશ. તો કન્ટિન્યુ ગાઈશ વિડીયોમાં બન્યા રહેજો. ઓકે ગાઈશ. તો મિત્રો અત્યારે હું રસ્તે ચડી ગયેલો છું. તમને રસ્તો બતાવું ને તો જોઈ લો તમે. આવો રસ્તો છે મિત્રો, શેઠ સુધી જોઈ શકો તમે. તો આવો જ રીતે ગટરો ને એવું છે. તો આવા રસ્તામાંથી આપણે 2 કિલોમીટર દૂર જવાનું છે. પછી રોડ આવશે ને તો હવે હું શૂટિંગ નહીં કરું, હવે હું ડાયરેક્ટ રોડે જઈને મળ્યો. મિત્રો આવી ગયો છું બગોડાથી ને અત્યારે હું છે ને ચોળા ફોલું છું. તમે જોઈ શકતા હશો. જો અત્યારે એટલે ચોળા ફોલું છું અને ચોળા ફોલું છું. તો અત્યારે મિત્રો વાગી જાય છે 7 જેવો અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી રાખ છે. મિત્રો તમને બધાને જો ગમ્યો હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે મળશું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.